મુંબઈમાં એલઆઈબીએફમાં દેશ વિદેશથી ઉદ્યોગકારો ઉમટ્યા. લોહાણા મહાપરિષદના યુગાન્ડા ઝોનલ સેક્રેટરી સંજય ઠક્કરે TV13 સાથે ખાસ વાતચીત કરી. લોહાણા સમાજને સ્થાયી કરવા અને પ્રગતિ માટે પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી હોવાની વાત તેમણે કરી. સાથે જ કહ્યું કે યુગાન્ડામાં લોહાણા ઉદ્યોગપતિઓનું પ્રભુત્વ છે. યુગાન્ડાની આર્થિક ડોર લોહાણા ઉદ્યોગપતિઓના હાથમાં છે. એલઆઈબીએફનું મુંબઈ ખાતે આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશથી લોહાણા ઉદ્યોગપતિઓ ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે ખાસ યુગાન્ડાથી પણ ઉદ્યોગપતિઓ અહીંયા આવ્યા છે. મહત્વનું છે કે યુગાન્ડામાં લોહાણા જ્ઞાતિનું ઔદ્યોગિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે એક અનેરું પ્રદાન અને પ્રભુત્વ રહ્યા છે. ત્યારે યુગાન્ડામાં લોહાણાઓની કયા પ્રકારની પરિસ્થિતિ અને કેવું તેમનું યોગદાન છે તે સંદર્ભે વાતચીત કરવા માટે યુગાન્ડા ઝોનલ સેક્રેટરી સંજય ઠક્કર આપણી સાથે છે. સંજયભાઈ, સૌથી પહેલો સવાલ, લોહાણા જ્ઞાતિ એક પ્રભુત્વ અલગ જ યુગાન્ડામાં વર્ષોથી રહ્યું છે, તો એના સંદર્ભમાં શું કહેશો? કયા પ્રકારનું પ્રભુત્વ? આપણે બધાને ખબર છે કે 100-125 વર્ષ પહેલાંથી નાનજી કાલિદાસ મહેતા, માધવાણી ગ્રુપ અને બીજા બધા ઘણા રૂપારેલિયા ગ્રુપ, જોબનપુત્રા ગ્રુપ, ઘણા બધા ગ્રુપ્સ બધા ત્યાંથી બોટમાં આવી અને યુગાન્ડા બધા સેટલ થયા છે. અને ત્યાર પછી ઘણી બધી ચેલેન્જીસ જીવનની અંદર હતી, છતાં પણ અહીંયા ટકી અને બધાના પ્રશ્નોનો સામનો કરી અને એક પોતાનું એક ઔદ્યોગિક અને આર્થિક રીતે એક બહુ મોટો વેપારિક દ્રષ્ટિએ બહુ સામ્રાજ્ય ઊભું કરેલું છે. અને જેનાથી લોકલ યુગાન્ડન મિત્રોને પણ ઘણી બધી જોબ્સનો ફાયદો થયો છે. ઇનડાયરેક્ટલી આર્થિક રીતે યુગાન્ડા દેશને પણ ઘણું બધું યોગદાન એમાં રહેલું છે. અને આપણને ખ્યાલ ન હોય એવા બિઝનેસની અંદર, ચેલેન્જીસની અંદર એ લોકોએ ત્યાં બધું પ્રભુત્વ જમાવેલું છે દરેક વાતમાં. સંજયભાઈ, આટલા મોટી સંખ્યામાં જ્યારે લોહાણાની પ્રભુત્વ હોય યુગાન્ડામાં, તો ખાસ કરીને લોહાણા સમાજ બહોળા પ્રમાણમાં છે યુગાન્ડામાં, તો કયા પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ લોહાણા સમાજ માટે યુગાન્ડામાં થઈ રહી છે? ઓકે, યુગાન્ડામાં અત્યારે એવું છે કે જે આવક જે લોહાણા કોમ્યુનિટીની છે એમાં અમારી 2 સ્કૂલ છે લોહાણા કોમ્યુનિટીની વર્ષોથી. અને ઘણા બધા લોકો લંડન કે લેસ્ટર UK ગયા, ત્યાં જન્મીને ત્યાં હોસ્ટેલમાં રહીને ભણેલા છે. તો 2200 છોકરાઓ લોકલ અને આપણા ભારતીયોના ત્યાં ભણી રહ્યા છે. લોહાણાના દીકરાઓને ફ્રી સ્કૂલની ફીસ આપવામાં આવે છે, સ્કોલરશીપ ફ્રી. અને 20 કે 25 બાળકોને, આફ્રિકન બાળકોને સ્કોલરશીપ ફ્રી આપીને લોહાણા કોમ્યુનિટી ભણાવે છે. અહીંયાથી જે કોઈ નવા વેપાર માટે કે નોકરી માટે આવેલા હોય એમના માટે એક મીડિયમ કોસ્ટના 14 યુનિટ્સ એપાર્ટમેન્ટ્સ કોમ્યુનિટી પાસે છે, જે એકદમ નોમિનલ ભાડાથી તે આપવામાં આવે છે કે નવો માણસ આવ્યો તો એ સેટ થાય અને એને કોઈ ભાડાની તકલીફ પડે નહીં. બીજું કે કોમ્યુનિટીની આવક માટે થઈને આપણી પાસે લગભગ 4 એકરમાં સ્કૂલ છે, એમાં મેઇન હોલ છે, બધી કોમ્યુનિટીની એક્ટિવિટીઝ ત્યાં થાય છે. અને કોમ્યુનિટી 8,000 રૂપિયા પર પર્સન મેડિકલ ઇન્સ્યોરન્સ માટે દરેક વર્ષે એ ફ્રીમાં આપે છે કોમ્યુનિટી દરેક મેમ્બરને. અને અત્યારે એક હમણાં નવું લેટેસ્ટ બિલ્ડિંગ બનાવ્યું છે, જે લગભગ $50 મિલિયન ટોટલ પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ હમણાં રેડી થઈ ગયો છે અને જેની પણ ઘણી બધી લાખો રૂપિયામાં આવક છે. અને એવા ઘણા બધા કામ સેવાના કોમ્યુનિટી કરી રહી છે. તો આ હતા સંજય ઠક્કર, જેમનું કહેવું છે કે યુગાન્ડામાં લોહાણા જ્ઞાતિનું અને ખાસ કરીને લોહાણા ઉદ્યોગપતિઓનું જે પ્રભુત્વ છે, મોટાભાગની જે ઇકોનોમી છે તે લોહાણાઝના હાથમાં છે અને તેમના મારફત યુગાન્ડામાં ચાલી રહી છે આર્થિક પ્રવૃત્તિઓ. તો આવા સંજોગોમાં ખાસ તો લોહાણા જ્ઞાતિ માટે પણ સામાજિક પ્રવૃત્તિઓ ત્યાં પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવી રહી છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ રણકર, TV13 મુંબઈ. મુંબઈમાં એલઆઈબીએફમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે અપાયા એવોર્ડ. ગુજરાત સેન્ટ્રલ ઝોનને મળ્યો પ્રથમ વખત એવોર્ડ. તો ગુજરાત સેન્ટ્રલ ઝોન પ્રમુખ અશોક ગઢિયાની TV13 સાથે ખાસ વાતચીત થઈ, જેમાં તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન કરેલી સેવાકીય પ્રવૃત્તિ બદલ એવોર્ડ મળ્યો છે. આગામી સમયમાં પણ સામાજિક પ્રવૃત્તિઓ વધુ વેગવાન બનાવીશું. મુંબઈ ખાતે આયોજિત એલઆઈબીએફમાં ખાસ તો જે કામગીરી થઈ રહી છે લોહાણા સમાજની, તે અંતર્ગત વિશેષ એવોર્ડ પણ આપવામાં આવી રહ્યા છે. અને તે અંતર્ગત જો વાત કરીએ તો ગુજરાત સેન્ટ્રલ ઝોનને ખાસ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. અને તે અંતર્ગત એવોર્ડ સંદર્ભે વાતચીત કરવા માટે સેન્ટ્રલ ઝોનના પ્રેસિડેન્ટ જે છે
અશોકભાઈ ગઢિયાતે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. અશોકભાઈ, ખાસ તો અમદાવાદને જે એવોર્ડ મળ્યો છે, શું કહેશો, શું વિગતો? 2020માં જ્યારે પ્રવીણભાઈ કોટક રિટાયર થતા પ્રમુખે મારી નિમણૂક કરી સેન્ટ્રલ ગુજરાત ઝોન, એટલે કે અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા અને બરોડા, ગોધરા, પંચમહાલ, એ આખું એક ઝોન છે. એમાં 3 રિજિયન પ્રમુખ છે. અને અમે લોકોએ 2020થી 2025 સુધીમાં અમે જે બધા ક્ષેત્રે જે આપણા LMPના જે ઉદ્દેશો છે, શિક્ષણ છે, આરોગ્ય છે, પછી આ LIBF છે, પછી સ્ટાર્ટઅપ છે, અને પછી અમે એક ઓરિયન્ટ ક્લબમાં આવો મળીએ માતૃ સંસ્થા મહાપરિષદને, એવા અમે પ્રોગ્રામો કર્યા. અને એ પ્રોગ્રામો બદલ 25 ઝોન છે ટોટલ આપણા વર્લ્ડમાં. એમાંથી ફર્સ્ટ ટાઈમ સેન્ટ્રલ ગુજરાત ઝોનને બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો છે. એ માટે અમારી આખી ટીમ એના માટે પરફોર્મન્સ કરેલું છે. મારા એકલાનો કોઈ એમાં ફાળો નથી. એટલે ટોટલ ટીમ વર્ક છે. અને પ્રવીણભાઈ છે, હરીશભાઈ છે, અમારા નીતિનભાઈ અમારા મહામંત્રી છે ઝોનના, અને આ બધી જ ટીમ અમારી છે બધી. ભરતભાઈ, નિમેશભાઈ, આ બધાનો અમારો ફાળો છે. ભરતભાઈ આવી ગયા, બધા જ હરીશભાઈ સાહેબ. તો એ બધાના સંયુક્ત પ્રયાસથી અમે આ એવોર્ડ એચીવ કર્યો છે. એ માટે સૌને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. તો આ હતા અશોક ગઢિયા, જેમનું કહેવું છે કે જે પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ અને ટીમ વર્કથી એવોર્ડ મળ્યો છે, તેમણે જશ જે છે તે ટીમ વર્કને આપ્યો છે. મહત્વનું છે કે LIBFનું આયોજન થયું છે. સમગ્ર જે લોહાણા જ્ઞાતિ છે તેના જે ઉદ્યોગકારો છે, તેઓ 200થી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે. ત્યારે LIBFની પ્રવૃત્તિ સંદર્ભે વાત કરશે LIBFના ડિરેક્ટર પ્રવીણભાઈ કોટક. પ્રવીણભાઈ, કયા પ્રકારનું આ જે આયોજન થયું છે, બહુ મોટા પાયે થયું છે, દેશ વિદેશથી ઉદ્યોગકારો આવી રહ્યા છે, શું કહેશો? લોહાણા મહાપરિષદ દ્વારા અત્યાર સુધી સંગઠનનું, સેવાનું, સમર્પણનું કામ થઈ રહ્યું હતું. પણ સતીશભાઈ 2020-21માં નિમણૂક થયા પછી એક બિઝનેસમેનોને નેશનલી ને ઇન્ટરનેશનલી જોડવાનું કામ એક LIBF એક કંપની બનાવી અને એની અંદર સૌથી પહેલાં પ્રોગ્રામ યુગાન્ડામાં કર્યો. અને દેશ વિદેશથી દરેક લોકો આની અંદર જોડાય. અને અત્યારે જે યંગસ્ટરને અને બિઝનેસ એટોપિયરને જે જોડવાનું કામ કર્યું. યુગાન્ડા પછી ગાંધીનગરની અંદર બહુ જ મોટા પાયે ગિફ્ટ સિટીની આજુબાજુમાં જે કન્વેન્શન સેન્ટર છે ત્યાં કને આ પ્રોગ્રામ કર્યો. એના પછી એક ઇન્ટરનેશનલી દુબઈમાં કર્યો. અને આજે અહીંયા જીઓ વર્લ્ડની અંદર જે આજે અનબિલીવેબલ જે પ્રોગ્રામ થયો છે. અને મુંબઈ એ દેશનું એકદમ કોસ્મોપોલિટન હબ છે, બિઝનેસ હબ છે. એટલે દેશ વિદેશથી બધા લોકો જે જોડાયા છે. અને આજે અહીંયા છેલ્લા 3 દિવસથી જે લોકો સ્પીકરો જે પોતાના અંદરના એના મંતવ્યો અને બિઝનેસને કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકે એના માટેનું સુંદર અહીંયા આયોજન કર્યું છે. અને મહાપરિષદ દ્વારા હમણાં જ અશોકભાઈ જોડે જ્યારે વાત કરતા હતા ત્યારે લોહાણા મહાપરિષદ અને LIBFના જે ગુજરાત ઝોનની અંદર જે અહીંયા 7 ઝોનની અંદર જે એમને એવોર્ડ મળ્યો છે, અને એનું મૂળ સ્થાન, જે મૂળ હેતુ અને જે એનું ઉદ્ભવન સ્થાન એ અમદાવાદ હતું. એટલે એમને અમદાવાદ 7 ઝોનને અહીંયા એવોર્ડ મળ્યો છે. અને આજે અહીંયા આજે છેલ્લો દિવસ છે. અને આજે અહીંયા લોહાણા મહાપરિષદ દ્વારા એક મધ્યસ્થનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ગઈકાલે પરમ દિવસે જે ગુજરાતના અને ઇન્ડિયાની અંદર જે સારા એવોર્ડ જેને મળ્યા છે, જે સેવાથી, સત્કર્મથી, જે સંગઠનથી જોડાયેલા છે, એવા લોકોને પણ મહાપરિષદના પ્લેટફોર્મ ઉપરથી જે એવોર્ડ મળ્યા છે. એટલે 3 દિવસનો અહીંયા ભવ્ય પ્રોગ્રામ રહ્યો. એ બદલ સતીશભાઈને પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. તો આ હતા પ્રવીણ કોટક. જે પ્રકારે સમગ્ર LIBFનું આયોજન થયું છે, સેન્ટ્રલ ગુજરાતને પણ એવોર્ડ મળ્યો છે પ્રથમ વખત સેવાકીય પ્રવૃત્તિ માટે. અને 200થી વધુ ઉદ્યોગકારો જ્યારે અહીં જોડાયા છે મુંબઈ આર્થિક રાજધાની ખાતે, ત્યારે લોહાણાને એક પ્લેટફોર્મ પર લાવવા માટે થઈ અને LIBFની જે આ તૈયારી છે તેને સૌ વખાણી રહ્યા છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ રણકર, TV 13 મુંબઈ.